નમસ્કાર ખેડૂત મિત્રો, ગુજરાત ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે। તો હજી આપણે અત્યારે 8:30 વાગ્યાના લાઈવ સમાચાર જોવાના છીએ। ક્યાં ક્યાં વરસાદ પડી રહ્યો છે અને ક્યાં નથી પડી રહ્યો આપણે જોવાની છે સંપૂર્ણ અપડેટ। ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। તો આપણે અત્યારે વાત કરવાની છે ભાવનગર, ઉના, ઘણા વિસ્તારોની આપણે વાત કરવાની છે। હું તમને જણાવી દઉં કે કયા વિસ્તારોની આપણે વાત કરવાની છે। તો અત્યારે આપણે વાત કરવાની છે તળાજા, મહુવા, પાલીતાણા એવા ઘણા આજુબાજુના ગામડાના વિસ્તારોની વાત કરવાની છે, દરિયાકાંઠાની। તો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। તો આપણે અત્યારે હાલ જોઈએ તળાજાની અંદર જોઈએ તળાજાની અંદર કેટલો વરસાદ પડી રહ્યો છે। તો અત્યારે આપણે જોઈએ તળાજાની અંદર જોઈએ આપણે અત્યારે તો તળાજાની અંદર અત્યારે 8 થી 10 mm વરસાદ પડી રહ્યો છે તળાજાની અંદર। તો આપણે જોવાનું છે પાલીતાણાની અંદર પાલીતાણાની અંદર કેટલો વરસાદ પડી રહ્યો છે। તો અત્યારે જોઈએ આપણે પાલીતાણાની અંદર જોઈએ કેટલો વરસાદ પડી રહ્યો છે। તો અત્યારે આપણે જોઈએ પાલીતાણાની અંદર વાત કરવાની છે પાલીતાણાની અંદર વાત કરવાની છે। તો પાલીતાણાની અંદર અત્યારે હાલ પાલીતાણાની અંદર અત્યારે કેટલો વરસાદ પડી રહ્યો છે આપણે જોવાનું સંપૂર્ણ અપડેટ ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। તો આપણે અત્યારે હાલ પાલીતાણાની અંદર જોઈએ કેટલો વરસાદ પડી રહ્યો છે। તો પાલીતાણાની અંદર અત્યારે આપણે વાત કરીએ પાલીતાણાની અંદર તો પાલીતાણાની અંદર અત્યારે 5 થી 6 mm વરસાદ પડી રહ્યો છે પાલીતાણાની અંદર। હવે આપણે જોઈએ મહુવાની અંદર જોઈએ કેટલો વરસાદ પડી રહ્યો છે। તો અત્યારે આપણે મહુવાની વાત કરવાની છે। તો અત્યારે મહુવાની અંદર જોઈએ કેટલો વરસાદ પડી રહ્યો છે। તો મહુવાની અંદર અત્યારે હાલ મહુવાની અંદર 8 થી 10 mm વરસાદ પડી રહ્યો છે મહુવાની અંદર। તો જોઈએ હવે કાલના નવા સમાચારમાં આ સમાચારમાં આટલું જ।